જય શ્રી રામ. રામનવમી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ શ્રી રામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામ હિન્દુ ધર્મના સર્વોચ્ચ આરાધ્ય અને વિષ્ણુ ભગવાનના 7મા અવતાર છે. તેઓને મર્યાદા પુરુષોત્તમ રામ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમને પોતાના જીવન દ્વારા એક આદર્શ નાગરિક કેવો હોવો જોઈએ તેનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જય બજરંગબલી. જ્યારે લક્ષ્મણજીને ઇન્દ્રજીતનું તીર વાગ્યું હતું ત્યારે લક્ષ્મણજી માટે થઈને હનુમાનજીને સંજીવની બુટી લેવા મોકલ્યા હતા. ત્યારે હનુમાનજીને બધી વનસ્પતિ એક સમાન દેખાતી હોવાને કારણે તે આખું પર્વત જ ઉપાડીને લઈ આવ્યા હતા. રામનું નામ આવે અને હનુમાનજીને કેવી રીતે ભૂલી શકાય? હનુમાનજીનું નામ હંમેશા શ્રીરામની સાથે લેવામાં આવે છે, કારણ કે શ્રીરામ તેમના હૃદયમાં વસેલા છે. માતા સીતા શ્રીરામના આદર્શ પત્ની હતા. માતા સીતાનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયમાં પણ પોતાના સંસ્કારો અને પોતાનું ચારિત્ર્ય કેવી રીતે જાળવી રાખવું. ઘણા વર્ષોથી સબરી રામની રાહ જોઈ રહી હતી. જ્યારે રામ સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે તેઓ મતંગ ઋષિના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેઓને સબરી મળી. સબરીએ ચાખેલા બોર રામે ખાધા.